મેવાડ ગઢની માલિપા જેદી વાઈ કે ગયા તા અને ત્યાં વાત વાતમાં ગુરુભાઈમાં વાત થઈ જેસલે એવું સૂચન કર્યું કે હું ને તોરલ અમે હારે સમાધિ લેશું ત્યારે તોરલે એને શાન કરી પણ જાડેજા બોલી ગયા પણ ઈ શાન અને ઈ વચનની લાજ રાખવા વાળો પરિબંબ પરમાત્મા છે કારણ કે અહીંયા આપણું ધાર્યું કંઈ થતું નથી હંમેશા ધાર્યું હરીનું થાય છે માનવ જાણે કે હું કરું પણ કરતલ છે બીજો કોક તારા તો આયદરા અધ વચ્ચે રે મારો હરી કરે શો હોય માટે તોરલ આ શાન જાડેજાને સમજાવતી હતી પણ જાડેજાને એના વચન ઉપર એની ભક્તિ ઉપર વિશ્વાસ હતો જેથી એની અવાજ કર્યો કે હું ને તોરલ હારે સમાધિ લેશું પણ બન્યું એવું કે જાડેજાએ તોરલની પેલા સમાધિ લઈ લીધી હવે જો વચન ચૂકા લખ 84 જાય આવું સંતોનું કહેવું છે સંતોને વાલામાં વાલું કોઈ વસ્તુ હોય તો એ વચન છે વચનથી વાલું સંતોને કંઈ હોતું નથી ત્યારે સતી તોરલ પરિબંબ પરમાત્માને આરાધ કરે છે કે જો આ તો માથા હાઈટે માલ છે ભાઈ માથું દેવાની જેને તેવડ હોય એ પરમાત્માની બંદગી કરી શકે બાકી પરમાત્માની બંદગી કરવી સહેલી નથી ત્યારે જેને મરવાની તૈયારી હોય જેને વચન માટે ખપી જવાની તૈયારી હોય એ આ વસ્તુને પામે છે ત્યારે તોરલ અલખને આરાધ કરે છે કેવો તો તોરલે 3 નર તારિયા શાસતીઓને સદી એજી તોરલે 3 નર તારિયા એ ભઈ ઓલો શાસતીઓને સદી અને જેસલ જગનો ચોનટો જેસલ જાડેજા જગનો ચોનટો જેસલ જગનો ચોનટો એને પલમાં કરી દીધો પી તો દેશ ફરી દેશાવર ફરી પણ જેને દેખે મારા નેણા ઠરે જેને જોઈને મારા નેણા ઠરે જેને દેખે મારા નેણા ઠરે વો માડું જા પેડા દુકા જેને દેખે મારા જેને દેખે મારા નેણા ઠરે ઓ માડું જા પડા દુકા ઈ અંજારની ધરતી જેસલ જાડેજાની સમાધિએ બેઠા બેઠા તોરલ એક તારો હાથમાં લઈને અલખને આરાધ કરે છે ત્યારે કેવો આરાધ કરે છે એ તાલને તંબુરો સતીના હાથ મારે અને સતી કરે અલખને આરાધરા એ સતી તોરલ કરે એ જી અલખ
એ મેવાડ બોલ રે બોલાતા જાણે જા મેવાડ અને જાણે જાય બોલો ને હંભાળ જાણે જાય બોલો ને હંભાળ
કીધું છે ને કે હરીને ભજતા હજી કોઈની લાજ અમે જાતા જોઈ નથી. જાડેજા કેવો ત્રિકાળ જ્ઞાની હશે કે એણે અવડી મોટી વાત કરી. અને પાછું એણે એવું તો કીધું કે રૂપા દે ને માલ દે, હું તમને છેલ્લા સીતારામ કરીને જાય. તો એને ઈ પણ ખબર ખરી ને કે રૂપા દે ને માલ દે પેલા અમે જાઉં. આવો ત્રિકાળ જ્ઞાની જેસલ જાડેજો. ત્યારે ગઈ
યાદ કરીએ છીએ અને સમજણનો વર્ગ બેઠો છે, આવો માહોલ તો કોક ક્યાંક ક્યાંક મળે છે હો. ત્યારે નિજારી નર નારીને યાદ કરીએ છીએ તો ધણી રામદેવ પીર મહારાજને કેમ ભૂલાય. ત્યારે એ ભક્તિ કરો તો અરજી અગમ ભેદ જાણો, એ તમને કહું તે વચનમાં હાલો રે. આ ધર્મ જૂનો છે નિજાર પંથ આદિ, એ ધર્મ જૂનો છે આ નિજાર પંથ આદિ. તો આમાં મોટા મુનિવર થઈને માણો રે, ભક્તિ કરો તો સતીનો ભઈ ભેદ જાણો, પછી નિજિયા ધર્મ ઉર આણો રે. જતી સતીનો પેલા ભેદ જાણો, એ પછી નિજિયા ધર્મ ઉર આણો રે. નિજિયા ધર્મ ઉર આણો રે. મૂળ વચનનો મર્મ સમજી લ્યો, મૂળ વચનનો મર્મ સમજી લ્યો. એ તમે સાબિત રાખો એક દાણો રે. એ ભાઈ સાબિત રાખો એક દાણો રે. ભક્તિ કરો તો યાગમ ભેદ જાણો. કામના બીજને પેલા બારો, પછી રજવી રજને સંભાળો રે. એ કામના બીજને પેલા બારો, એ પછી રજવી રજને સંભાળો રે. કર્મ સહિત હરજી ક્રિયા કમાવો, એ કર્મ સહિત હરજી ક્રિયા કમાવો.
યોગની ક્રિયા જગાડો રે કર્મ કરશો તો ધર્મ જાશો હારી કર્મ કરશો તો ધર્મ જાશો હારી એ તમે સતવચનને સંભાળો રે એ તમે મૂળ વચનને સંભાળો રે ભક્તિ કરો તો યા ભેદ જાણો સદગુરુ રોહિદાસ ચમાર એવું બોલે છે કે જાતિ જાતિ માં જાતિ છે જાતિ જાતિ में જાતિ है જેનો કેતા ન આવે પાર આ મનુષ્ય નહીં છૂટે જબ લગે ની એના મનમાંથી આ જાતિ નહીં જાય કારણ કે જેને બે દેખાય છે એને મેળ નહીં આવે બરાબર ને સંતો ત્યારે જતી પુરુષ ને ઝાડ નહીં વ્યાપે સતી નારી પર પુરુષ ને ત્યાગે રે આ વિષયની વાસના અંગમાં નહીં વ્યાપે વિષયની વાસના અંગમાં નહીં વ્યાપે એ આને મોહના બાણ નહીં લાગે રે આવાને મોહના બાણ નહીં લાગે રે ભક્તિ કરો તો યા ગંભેદ જાણો તમને કહું તે વચનમાં હાલો રે આ ધર્મ જૂનો છે નિજાર નિજાર ધર્મ જૂનો છે નિજાર પંથ આદિ એ મોટા મુનિવર થઈને માણો રે ભક્તિ કરો તો યા ભેદ જતી પુરુષ વિના જામો નહીં જામે એ સતી નારી વિના ધર્મ નહીં હાલે જતી પુરુષ વિના જામો નહીં જામે સતી નારી વિના ધર્મ નહીં હાલે એ આનો આત્મા ઓળખી દેહ ભાવ મટાડો એ આત્માને ઓળખી લ્યો દેહ ભાવ મટાડો એ એવું મનને બાંધો વેરાગે રે એ ભાઈ એવું મન બાંધો
સત્યની આગળ બીજું નથી રે કઈ ભક્તિ કરો તો યાદ ભેદ ત્યારે સંત કબીર મહાત્મા શું કહે છે ચંદા બી બીજમાં સૂરજ બી બીજમાં બીજમાં નવ લખ તારા રે ચંદા બી બીજમાં સૂરજ બી બીજમાં બીજમાં નવ લખ તારા રે બીજમાં નવ લખ તારા રે રામ કૃષ્ણ જેવા વસે છે બીજમાં બીજથી નથી કોઈ બારા રે અમર સાધુ ભાડા મેરે સંતો આ નુરીજન નજરે નિહાળ્યા રે નુરીજન નજરે નિહાળ્યા રે અમર સાધુ ભાડા મેરે સંતો बीज में पानी भी बीज में बीज में अग्नि देवा रे बीज में अग्नि देवा रे महादेव देवा वसे छे बीज में महादेव देवा वसे छे बीज में भाई करे छे बीजनी सेवा रे ए भाई करे छे बीजनी सेवा रे अमर साधु भाड़ा मेरे संतो आ नुरीजन नजरे आया रे नुरीजन नजरे आया रे अमर संतो साधु भाड़ा बीज में लीने बार का भाटको नुगरा नरगे जासो रे नुगरा नरगे जासो रे आमा रगड़े अनेक तैयार छे आमा रगड़े अनेक तैयार छे ए भाई
બીજની માથે ભઈ બીજો કોક બેઠો આમાં કેવા જેવું નથી કાય રે કેવા જેવું નથી કાય રે કહેત કબીરા સુનો મેરે સાધુ કહેત કબીરા સુનો મેરે સાધુ ભઈ ગાયું પોતાનું ગાય રે આ તો ગાયું પોતાનું ગાય રે અમર સાધુ ભાડા મેરે સંતો બાબા સાહેબને યાદ કરવાની ફરમાઈશ છે લેવી છે ગુરુમુખી ભાઈઓને પૂછવામાં આવે લેવી વડીલ કોઈ લેવી છે જાહેરમાંથી કારણ ઈ તો મેન સંત છે ત્યારે એ યુગે યુગે પ્રગટીશ હું અને ભાઈ જેણે દીધેલો કોલ છે એ ઈશ આંબેડકર પુરુષ આ જન્મો પુરુષ અણમોલ છે અને મધુસાગરથી મારા પીડિત જનનું એ મારા દુખી સમાજનું એ મારા ગરીબ સમાજનું જેણે ઉગાર્યું નાવ છે એ બાબા કલમના એ બાદશાહ બાબા કલમના હો બાદશાહ એ ભીમરાવ તો ભીમરાવ છે તો દલિત કુળના દેવ છે વીરમાયોને રોહિદાસ પણ માનવતાના હકા ભારત દેશમાં અપાવ્યા એ ઈ છે મારા બાબા ભીમરાવ તો બંધારણ વાળો મારા કલેજા નિકો આ કાયદા વાળો મારા કલેજા નિકો એ આસમાની ઝંડા ઉપર બોલે જીણામો બોલે જીણામો
હતી કે એકાદું ગીત અમરા બાપાનું ઈ લેજો ત્યારે એ ધન ધન અમરા બાપા જેવા સંતને એ જેણે ભક્તિ કરી મળ્યા ભગવંતને એ જેણે ભક્તિ કરી મળ્યા ભગવંતને ધન ધન અમરા બાપા જેવા સંતને
વૈધો તો એ સતી ઉમિયાને તેદી એ વૈધો તો એ ત્રણ પુરુષ પરગટ એણે કીધા રે એ ત્રણ પુરુષ પરગટ એને કીધા રે તો ગુરુ મારા મહામંત્રનો એ છે મોટો રે મહિમા એ વખાણું છું બ્રહ્મના ભેદમાં રે એ ભૈયાના ઋષિ મુનિ એ જપતા દાદા પણ સાહેબ નોતા ચાર વેદમાં એને કીધા અને દેવી બાંધાતા આ ધરતી પર ધર અને દેવી સંતો બાંધાતા આ ધરતી પર ધર નિજ ધર્મ તેદી સ્થાપ્યા એ આ નિજ ધર્મ તેદી સ્થાપ્યા સંસાર એમાંથી પ્રગટ થયો રે એ ગુરુ મારા નાદને પૂતનો એ છે આખો રે વિસ્તાર એ સંસાર એમાંથી પ્રગટ થયો એ ભાઈ આવું બોલાતા એ ઋષિ માર્ગો એ આવું બોલાતા એ ઋષિ માર્ગો એ મહામંત્ર શિવજીને